આના કરતા તો બૈરાની વાત માઈને હોત તો સારું હતું. બધાય કામના ખોટા નીકળ્યા. આ કર્યું હોય તો ભોગવવું જ પડશે. જોયું આ સુરાભાની કમાલ થાંભલા ધોતો કરી નાખ્યો ને આ ઘર વિખાણ શિખાણ કરીને નાખો તો જે થઈ ગયું હે ને ખાવા જોગો ન રહ્યો તો તને થાંભલા ધોતો કરી નાખ્યો. અને આમ જો હજી મૂકી દિવાળી થતી પગ મૂકી હોળિયું કરીને નાખવું આ સુરુભા ડોન કોણ અને હજી હું તમતારે તારે જયા જાવું અહીંયા જઈ કે પૈસા દીધા ઉગાસા ભાઈ ઉગાસા ખૂબ કરણની જેમ ઉગાસા મારા બેટા ખાઈ પીને ટેસ્ટ થઈને ઉગાસા એ ભૂખ લાગી છે એકવાર તો ખાધું છે પણ આ શિયાળાનો દાડો છે બીજી વાર ભૂખ લાગી છે તાઈ મેં ઘરમાં કંઈક પડ્યું હોય તો ખાવા દે મોટા ભાઈ ઓ મોટા ભાઈ હા ભૂખ લાગી છે તો તું હજી હમણાં જ ખાઈ ગયો. હું કેટલીક વાર ખાવાનું હોય? હવે મોટા ભાઈ આ શિયાળાનો દાડો છે ત્રણ વાર ખાવું પડે ભૂખ લાગે છે શું કરવાનું ઘડીએ ઘડીએ થોડું ખાવાનું હોય. હજી હમણાં ખાઈ ગયો હું તું. પણ ભૂખ લાગી શું કરવાનું અરે તાર ખાવું તો ખા, કઈ હે નહીં ખાવાનું. પૈસા આલો હોટલમાં ખાઈ આવો પૈસા પૈસા તે ધુમાડો કરી નાખ્યો હે. થોડાક આલો ને મારી પાસે હવે કાંઠા ને નથી જમા. આવ ખાલી થઈ ગયા હે. તો તારા કારણે જ આ દાડા આવ્યા છે એટલે તો મારે આ બધું કરવું પડે. હાથે રાંધવું પડે, ખવડાવવું પડે. તું કઈ કામ ધંધો કઈ કરતો નહીં, બધું મારા જ એકલા એકલા કરવું પડે આખો દાડો. તારા કારણે તારી ભાભી બાજીને વઈ ગઈ મારી હારે. મારું કઈ સેટિંગ કરો ને મને પૈણાવો ને જે હતું એ તારા કારણે વઈ ગયું. એમાં તારું સેટિંગ ક્યાંથી કરું મારે બીજું? મને પૈણાવે બધું મારા કારણે થોડું જતું રહેતું હશે વાત કરે સાથે મેં એવું તો શું કર્યું છે મારા કારણે આ તો નો સુગર રમવાનું પીવા વઈ જતો હોય તો કોને કીધું બધું ઘર રમશું અરે બધાય વાતો કરતા તારા ભાભીએ કીધું. હા મોટા ભાઈ તમને તમારા ભાઈ પર વિશ્વાસ નહીં તારા ઉપર વિશ્વાસ રાખ્યો એટલે તું રોટલા વગરનો થઈ ગયો અત્યારે. ભાઈ આ તમને બધું ખોટું કોક કીધું છે વાત કરે સાથે હું કોઈ દાડ જુગાર નહીં રમતો કોઈ દાડ દારૂ નામ સુગંધ થી પાછો પડું છું પણ તું કોઈ દાડો વાડીએ તો આવતો નતો કામ કરવા. આખો દી તું રખડતો તો બરોબર. બાપા બાપા આવો આવો બાપા આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો બેહો બાપા બેહો બેહો હવે આ કારું ઠેલે ટાંગાય પ્રસાદી હે એમાં હા હા બેહો બેહો ઓહો હો 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 બહુ કાંઈ ગયા બહુ રિહામણે ગયા હે. રીસામણે હા બાપા. લખા હા બાપા આ હું બધું મને ખબર હતી કે હું જ્યાં પછી તમે દિહારો ફાંકવાના છો ભાઈ ભાઈ આ હું ધંધા કર્યા ઈ આ લખાના કારણે થયું બધું હોય. હે લખા ના બાપા મારા કારણે કશું નહીં થયું વાત કરે સાથે તો વહુ ભાગી કેમ ગયા તો મોટા બેન ખબર તો આ લખો કઈ કામ ધંધો કરતો નથી, બધી પૈસાનો ધુમાડો કરી નાખ્યો એટલે. હે લખા બાપા મેં કશું નહીં કર્યું આ થયું કેવી રીતે મને ભાઈ ભાઈ વાત હરખી કરો એ ભાંઠે પાડી દઈશ અમને તમે પેલા એને પૂછો. બેહો આ બધું હું જ્યાં પછી હું કર્યું તમે ઈ આ તમારો નાનો ક્યાં હાથ આય? આ બધું આના કારણે થયું હે. માન માન બૈરું તમને કરાયું મેં ઈ કે મારે બૈરું કરવું હે. હા પણ તને એને કરાવી દેવાનું એને કઈ વાંઢો થોડોક રાખવાનો હતો આના કારણે તો બાજી રિયામણે વઈ ગયું મારું બૈરું. મને હકીકત વાત કરો આ થયું હું આ રીવો ઈ થોડોક અવરા રવાડે સડ્યો છે. હલો હવે હું જાઉં બહુ બટાને તેડી આવું અને બધું જાણી લઉં ત્યાં લગી મારે ઘરમાં બેહવું નહીં પાણી નહીં પીવું અને પછી તમારા ભાઈ ભાઈનો વારો સડાવું શું હતું હકીકત હું વહુને તેડી આવું પછી શું વાંધો પીડ્યો એ તમારી બહેની પછી વારો સડાવું હા પપ્પા જઈ આવો જા. પાણી નથી પીવું મારે પગ નથી મૂકો ઘરમાં હાલો હું જાઉં હા વહુને તેડી આવું અમને શું પીને વાંખે મોટા ભાઈ લાગે છે આજે ભારે થવાની છે લાગે છે આપણા હોદા સાથે બાપા વંશે નાખશે દૂધ ખાવાનું મેં તો પછી મારી હતી. મારી હતી ને મેં તો મારી હતી એને. હવે લાગે છે મોટા ભાઈ આપણે માર ખાવાનો દાડા આવે એવું લાગે છે મારા વતીનો તું થોડો ખાઈ લેજે. ઓહો મોટા ભાઈ અમે મારી કેડો સાથે હબધી નહીં તમે કેડો હબધી છે તમે થોડું ખાઈ લેજો બે ડંડા વધાર અમે બાપાનો માર તો નોનપણમાં
કે બહુ ખાધો સા તારે કઈ કામ કરવું નહીં ને મારે ખાવાનો કામ મારે આખો દાડો કરવાનો ને મારે ખાવાનો તમે 50 રૂપિયા આલો ને ભૂખ લાગી હોટલમાં થોડું ખાઈ આવો આખો દાડો કામ કઈ કરતું નહીં ને હોટલમાં ખાવા જવું છે કઈ એ નહીં જો ખીચા ખાલી એ પૈસાની વાત નહીં કરવાની તારું હેડો કોઈક ભાઈબંધ જોડે ઉછીના લઈને આવો બાપા તેડીને આવો તો સુધી હું આવું છું હા તો તમે જઈ આવો જા બધો કામ ધંધો કઈ કરતું નથી અને પૈસા માંગે લે હાર મારી પાસે પૈસા માંગે કામ ધંધો કરવો નહીં લે મારી પાસે પૈસા આયો તો ફોન યાર કઈ આયો નથી વેવાઈનો ફોન મારા બેટે ભારે કર્યા વેવાઈને તો આપણી દીકરીની જાણે જરૂરત ન હોય ને કોઈ નો હોય તો કરે યાર આપણે ઘરે ક્યાં દાણા નથી આપણે અરે દીકરી ઈ ભાઈને વાત બોલાવી સાચી છે હે પણ ભલા માણા તેડવા આવવું પડે આમ નો હાલે કેટલા 15-20 દાડા અરે થયા ભલે હજી બધું આપણા ઘરે હે ભલા માણા અરે હજી 100 મહિના રાખશું નો આવે તો હું થઈ ઈ ગયું વાત સાચી હે પણ એમાં આપણે કઈ નહીં ને ભલા માણા જોવું પડે એમને વેવાઈને કઈ વિચારવું પડે આવશે એને નહીં પીડી હોય ની વહુની યાર ઈયા પણ હવે શું થાય તો કઈક આવું પેલું તો કરવું પડશે એ તો કઈ કરશું હવે આવું રામ 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 વેવાય રામ બેહો ખાટલે બેહો શું આવી ગયા હો બહુ ઘને તેડવા આવ્યો તેડવા તેડવા આયા ઈ વાત સાચી અત્યાર લગી અમારી દીકરી સાંભળી જ નહીં તમને અરે હવે ભાઈ શું વાત કરું હું જાત્રાએ ગયો તો જાત્રાએ શું જાત્રાએ જીઓ તો ભલા માણસો કઈક વિચાર કરાય અરે છોકરા હજુ મેં મારા ઘરનું પાણી નથી પીધું આ વહુનું હાજરું તે રોજ તેડવા આવ્યો હું એ ભાઈ તેડવા આયા ઈ વાત સાચી હે ગમે 5 જણા ગામના મુખી પુખી લેતા હો ત્યાં લગી હવે અમારી દીકરી મેકવાની નથી થાતી બરોબર એ તો બરોબર છે વેવાઈ તો આ સમસલા કરી નાખો ને વહુને મોકલી દો દીકરાને બને હું અહીંયા ઘરે ગયો શું વાંક છે શું વાંક નથી એ વહુ ભાને પૂછીને પછી છોકરા ના કઈક કે તું યાર ભલા યાર માણા બીજી કઈક ખેલ કે કર્યું આવું બીજી ખેલ તમારા છોકરાએ કર્યું કેટલી વાર અમારે મોકલવી પછી તો પંચ ફેરો કરવો પડે વેવાઈ અમારા ગામના મુખીને ને એમને હું બોલાઈ લઉં અમારી દીકરી એમને મેકલવાની નથી થાતી બરોબર આવતેજીને ફોન કરવા એને પંચમાં તેડાઈ લો મૂકીને સરપંચ બધાયને 4-5 દી ભેગા કરવા હા તેડાઈ લો વાંધો નહીં હું બોલાઈ લઉં હાલો રિંગ જ કરું અત્યારે તમે બેઠા હો હા મુખી જ્યાં હતા હું તો ગામમાં આટા મારું હું એ આયા આપણા ઘરે આવજો કામ હે તમારું શું હતું વળી આ કઈ નહીં આપણે મારી દીકરી મધુ રિયામણે આવીએ ને હા એટલે પંચ બોલાવીને અહીંયા આવજો તમારે તેલ મેકલવાની છે આપણા મધુને બરાબર એ હા તો આવો હો ને હા આવું છું હાલો ફટાફટ અત્યારે આવજો હો. કઈ ત્યાં નહીં. તમે આવો તો ચા બની જાય ખાયો ખા એ ભલે 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 હાલો ઈ ની આવે હે ને આપણે અહીંયા હા બોલાવ્યા આપણે શું હતું એ રામ મુખી રામ રામ. શું હાલે હે કો બસ શાંતિ. એ રામ રામ રામ. બેહો ભલા માણસો બેહો લે તમારા જેવા અમારા ઘરે મહેમાન ચાથી ભલા માણસો બેહો શું હતું એટલે હું તમને શું કહું હું અમારી દીકરી મધુ રિયામણે હતી પછી મેં અલકાર એવો નિર્ણય કર્યો કે ગામના મુખીને આ પંચ બોલાવી અને મારી દીકરી પછી મેકલવાની થાય મારી ઘડિયા 2 થી 3 ખેલ મારી દીકરી રિયામણે આવી હા. આમાં હવે તમે મુખીજી કરો ને ઈ અમારે સહી વેવાઈ તેડવા આવ્યા હા વેવાઈ તેડવા આવ્યા વેવાઈ છે ને હા વેવાય છે વાક કેનો હતો આમાં હા બે હવે બધા ઈ જ છે છોકરા ને વેવાય આમાં કોઈને કઈ કહેવાતું નથી બરોબર એ અમે હું તો જો તો જાત્રાએ હા વાહે છોકરાએ શું ડખો કર્યો એ મને કઈ ખબર નહીં આ તો જાત્રાએ આવ્યો પછી મને થયું કે વહુ જાય ગયા તાકે રિહામણે ગયા એટલે પછી હું પાણી પીવાય નથી રહ્યું પાદરો વહુને તેડવા અહીંયા આવ્યો બરોબર એટલે હવે સમસલા કરીને વહુને ના, ના, એ તો તેડી. બરોબર હે. હવે એમાં એવું છે વેવાઈ આમાં શું હોય આપણી દીકરી- વાસણ તો બધા ભેગા રાખે ઘરે માટી પણ કેવાનો મતલબ શું હોય દારૂ દેતા રહ્યું તો ઘર હાલે ને કે આમાં તો ઘર ભંગાવવા રાજી કેટલા હોય. હા હું ઘરે એટલે વસ્તુ એવી કોક સમજાવો 5 જણા લાગે હા, સમજ્યા? 5 જણા નકર આમાં તો લખણા જ થાય અત્યારે તમે જુઓ ને છાપામાં 5 ના લખણા લખાય એટલે આપણે શું હોય ઘર હાલે આપણો થઈ જાય એમ જપ છે ઘરે ને આપણે તમતારે જો છોકરીને આપણે પૂછી લઈ કે શું એને શું તકલીફ છે પછી અમે આ નિર્ણય કરી અમે ત્યાં સુધી અમે નિર્ણય કરી નહીં બરોબર
એટલે તમ તારા છોકરીને અરે એમને બોલાવી. જાત્રા તો ઠીક હે બટ હા. હા જાત્રા એવું કરાય એવું નથી. ઘીરે જાત્રા હા, એ તો હું થયો પણ આ ભગવાન નું નામ લેવા ઘીરે બેઠે નામ લેવાય વાલા ના તો ઠીક હે તમે જીયા સારું કહેવાય સારું કર્યું તમે મને જીયા એમ હતું કે જાત્રા કરું ને તો મને જરાક જીવને શાંતિ થાય. તો અહીંયા છોકરાએ ઘરમાં બિહારી મૂકી દીધી અને મધુવને તેડો હાકરો અહીંયા ને આપણે પૂછી જોઈએ કિલો વાંક થઈ. પછી કંઈક આપણે ઠપકો છોકરાને દેવી જોઈએ. એટલે હવે એક કામ કરો, તમે દીકરીને બહાર બોલાવો. શું એને તકલીફ શું પડી છે? કોઈ વાંધો એટલે એમનામાં મારે નિર્ણય કઈ રીતે કરવો આમાં? ના ના બોલાવો. બોલાવો, દીકરીને બોલાવો. એ મધુ દીકરા એ આવજો. આ મુખી જો ગામના મુખી ની આયા. તો દીકરી શું વાંધો પડ્યો તો બેટા તને? ભાઈ હવે શું હોય મારા દીકરા નાના છે ને આખો દિવસ ભણતા રહે. હું ક્યાં બટકા ડોવા? અને તો બધા મને તો ખબર જ નહીં આ જુગાર રમે છે, આ બધું પણ બાપા હતા જ નહીં ઘરે, બાપા તો જાત્રા ગયા હતા. એટલે બાપાને ખબર તો હોય ને કે એનો દીકરો હોય કે આવા ધંધા કરે છે. એને ન ખબર હોય? પણ હું જ્યાં પછી આ બકરી ગયા છોકરા જાત્રે ગયો પછી બગડ્યા હવે બગડ્યા ને તો બેટા તમને જે આ કીધું બધું કે દારૂ પીવે, જુગાર રમે, આવું બધું તમને કીધું પણ તમે તમારી નજરે જોયું એમ? ના મેં તો નજરે નહીં જોયું પણ પેલા સુરુભાઈ ક્યાં સુરુભાઈ હા હા. મને એમને કીધું. અરે બહુ બેટા તો આખા ગામની 14 છે સુરાડોળ અને આખા ગામને ભજવાડે તમારે એટલી વાતોમાં ન રવાય. પણ બાપુ મને તો ખબર નથી. એ આખા ગામમાં બધાને ભજવાડતો જ ફરે છે ને જેને આવે એને ચાવ્યું ભર્યા ભર ચાવ્યું ભરા ભરે જ કરે. અને હવે તમે રહ્યા ને કોઈની વાયદે ન છોડો ને આમાં આપણું ઘર બરબાદ થઈ જાય. કઈ વાંધો નહીં બટકા ડોહા, પણ તમે તમારા છોકરાને સમજાવજો. આ વખતે મોકલી બરોબર, બીજી વાર આપણે દીકરીને ખુશ રાખવાની. અમે તમને અહીંયા માર ખાવા નથી મોકલી, બરોબર? તમને તમારું ઘર આપવા મોકલી. એટલે એમાં તમે ધ્યાન રાખજો. આ વખતે અમે મોકલી, બીજી વાર આવું ન બનવું જોઈએ, બરોબર? અને હવે તો હું સુરા ઘરે જઈને સુરા ડોન ને જોઈ લઉં કે મારા ઘર કેવી રીતે બરબાદ કરે છે. હા એમ. આ તમે એક રહેજો. ગામના ઓલા ચડાવે એ રીતે ચડવાનું નહીં. તમારા દીકરાને સમજાવી દેજો, બરોબર? હા હું સુરા ડોન ને સમજાવી દઉં તમે છોડીને મારવાનું બંધ કરો એવું સમજાવો હા એને બાંધીને હું એને સમજાવે કે આ મારું ઘર આખું બરબાદ કરી નાખ્યું. હું આ 15-20 દી જાત્રાએ જો એમાં તો મારું ઘર આખું સુરા ડોને ફેંદી નાખ્યું. હવે હું એનું ઘર ફેંદી નાખી. ના, ના, આપણે એનું ઘર સાચું છે નથી અને ફેંદવું. તમે જાઓ ને વાંધો નહીં તમે એવું બાપા નથી, મળતા આપણે રહો. એનું ઘર નથી ફેંદવું. તો એનામાં ને આપણામાં ફરક શું છે, બરોબર? હવે અમે અમારી દીકરીને મોકલી દઈએ, પણ હવે તમે તમારી રીતે ધ્યાન રાખજો, બરોબર? બીજી વાર અમારી દીકરીને દુઃખ ન આવવું જોઈએ. સમજી ગયા ને? સારું બાપુ મને માફ કરી. હા બરા જાઓ લુગડા પૂરા તૈયાર કરો અને હાલો હવે હું તેડવા આવ્યો. હાલો, હવે આવો રામ. હવે અમે અને હવે ધ્યાન રાખજો હો. હવે નો હવે થાય આવું ક્યારે બનવું ન જોઈએ. નો બને. હવે હું ધ્યાન જ રાખીશ. અને જોયું ને મિત્રો? સારું બાપુ. આવું કોઈના ચડાયાથી ક્યારે ચડવું નહીં. અને આવો કોકના ચડાયાથી તમે ચડશો તો તમારા જ ઘર ભાંગશે. માટે ખાસ કરીને ધ્યાન રાખજો કે કોઈના ચડાયાથી આપણે ચડવું નહીં. અને આ રીતે આપણે આપણા જીવનને કોઈના કહેવાથી આપણે બદલી એ આપણા માટે વ્યાજબી ન કહેવાય, બરોબર? માટે તમે તમારી રીતે ગમે એ ચડાવે તોય આડોરું તમારે પગલું ભરવું નહીં. જય નમસ્કાર માતા. મિત્રો, હું છું તમારો સિંગર એન્ડ કોમેડી એક્ટર લક્ષ્મણ ગોયલ ઉર્ફે લખુબા. મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી એચપી ગુજરાતી કોમેડી ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો અમારા જે બી કન્ટેન્ટ તમને ગમે 100% કમેન્ટની અંદર લખજો. કંઈ પણ સુધારો વધારો કરવાનો હોય તો પણ મિત્રો 100% જણાવજો. આનાથી પણ જોરદાર કન્ટેન્ટ લઈને આવીશું. તો અમારી એસપી ગુજરાતી કોમેડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મોગલ.